વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે કેટલાક દાખલા જોયેલા હતા. આજે બીજા કેટલાક એક્સ્ટ્રા દાખલા કરીએ. દાખલાની અંદર સમજૂતીમાં ગણતરીમાં ખાસ ધ્યાન આપજો. રકમ છે 298 કેલ્વિન તાપમાને 2.8% વેટ બાય વોલ્યુમ સાંદ્રતા ધરાવતા KOH ના 4 લિટર દ્રાવણમાં કેટલું પાણી ઉમેરતા બનતા દ્રાવણની સાંદ્રતા 0.5 નોર્મલ થાય. તો આપણે મિત્રો 2.8% વેટ બાય વોલ્યુમ નો મતલબ શું થાય કે 100 ml દ્રાવણમાં 2.8 ગ્રામ KOH દ્રાવ્ય છે. 100 ml દ્રાવણમાં 2.8 ગ્રામ KOH દ્રાવ્ય છે. તો આપણે આ દ્રાવણની મોલારિટી શોધી કાઢીએ. સૂત્ર આપણું મોલારિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં મોલિક્યુલર વેટ એટલે અણુભાર ગુણ્યા VML. અણુભાર કેટલો? તો KOH નો અણુભાર, પોટેશિયમનો પરમાણુ ભાર 39, ઓક્સિજનનો પરમાણુ ભાર 16, હાઇડ્રોજનનો 1, એટલે કેટલા થયા? 56 ગ્રામ પ્રતિ મોલ એનો અણુભાર થયો. તો હવે આપણે કિંમત મૂકીએ. 2.8 ગ્રામ ગુણ્યા KO 1000 છેદમાં KOH નો અણુભાર 56 ગુણ્યા VML એટલે કેટલું કદ આપણે 100 ml. આપણે શું કરીએ છીએ કે 2.8 ગ્રામ વેટ બાય વોલ્યુમ KOH ના દ્રાવણની મોલારિટી શોધીએ છીએ. તો એનું કદ આપણને મળશે અહીંયા 100 ml. તો આપણને આ જે મૂલ્ય જે મળશે એ 0.5 મોલર મળે. તો હવે આપણે 0.5 મોલરની નોર્માલિટી કેટલી? તો નોર્માલિટી બરાબર સૂત્ર N ગુણ્યા મોલારિટી. હવે આપણે KOH ને પાણીમાં ઓગાળીએ તો શું ઉત્પન્ન થાય? K પ્લસ અને OH માઇનસ. માટે KOH ની એસિડિકતા કેટલી થઈ મિત્રો? 1. એટલે N બરાબર 1 ગુણ્યા 0.5. તો નોર્માલિટી મળી આપણને 0.5. તો અહીંયા પ્રશ્ન આપણો કેવો છે મિત્રો કે કેટલું પાણી ઉમેરતા બનતા દ્રાવણની સાંદ્રતા 0.5 નોર્મલ થાય. અહીંયા આપણે 2.8% વેટ બાય વોલ્યુમ KOH ના દ્રાવણની નોર્માલિટી શોધી કાઢી 0.5. ટૂંકમાં શરૂઆતથી જ 2.8% વેટ બાય વોલ્યુમ KOH ના દ્રાવણની નોર્માલિટી 0.5 હતી જ. તો 0.5 હતી જ તેમાં હવે પાણી ઉમેરવાની જરૂર નથી. કારણ કે પ્રશ્ન છે કેટલું પાણી ઉમેરતા બનતા દ્રાવણની સાંદ્રતા 0.5 નોર્મલ થાય. તો મિત્રો શરૂઆતથી જ એની સાંદ્રતા 0.5 નોર્મલ હતી જ, માટે એની અંદર પાણી ઉમેરવાની જરૂર પડશે નહીં. એ લખવાનું તમારે કે અહીંયા પાણી ઉમેરવાની જરૂર પડતી નથી. ક્લિયર મિત્રો? આગળ દાખલો જોઈએ આપણે કે 298 કેલ્વિન તાપમાને 14% વેટ બાય વોલ્યુમ KOH ના દ્રાવણની મોલારિટી અને નોર્માલિટી શોધો. મિત્રો આગળ આપણે ઉપરના દાખલા પ્રમાણે એની મોલારિટી નોર્મલી શોધી શકાય.
પણ ધારો કે આપણે કોઈ એમસીક્યુમાં દાખલો ગણવાનો હોય તો એક ટૂંકું સૂત્ર તમને આપું હું કે મોલારિટી બરાબર percentage of weight by volume ગુણ્યા 10 છેદમાં મોલિક્યુલર વેઇટ. એમસીક્યુ ની અંદર દાખલો જ્યારે ગણવાનો હોય ત્યારે ટૂંકા સૂત્રનો ઉપયોગ કરી આપણે જવાબ લાવવાનો. પરીક્ષામાં 2 માર્ક ને 3 માર્કનો પૂછાય તો આ સૂત્ર વાપરવાનું નહીં. એમસીક્યુ સોલ્વ કરવા માટે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. તો જો percentage of weight by volume તમને આપ્યા 14 ગુણ્યા 10 મોલિક્યુલર વેઇટ તો KOH નો અણુભાર કેટલો આગળ સુધી આપણે 56 તો 140 છેદની અંદર 56 તો તમારે ડાયરેક્ટ કેલ્ક્યુલેશનનો ઉપયોગ કરી 140 ભાગ્યા 56 તો આપણને મળશે 2.5 મોલ. એટલે આ મળી આપણને મોલારિટી. બીજું શોધવાનું આપણે નોર્માલિટી. નોર્માલિટી બરાબર n ગુણ્યા મોલારિટી થાય. n કેટલા આગળ દાખલામાં ગણ્યા KOH માટે એસિડિકતા 1 મોલારિટી 2.5 તો આપણને એની નોર્માલિટી મળશે 2.5 નોર્મલ મળશે. તો આ રીતે એમસીક્યુ ની અંદર આ સૂત્રનો ઉપયોગ કરી દાખલાની ગણતરી સીધી કરી શકાય. ક્લિયર મિત્રો? આગળ દાખલો આપણે જોઈએ કે AlCl3 ના 1.2 નોર્મલ જલીય દ્રાવણની મોલારિટી કેટલી થાય. આવા દાખલા એમસીક્યુમાં મિત્રો ખાસ ધ્યાન આપજો. આપણું સૂત્ર છે નોર્માલિટી બરાબર n ગુણ્યા મોલારિટી. બધાને થાય સાહેબ આપણને n મળી જાય તો મોલારિટી શોધી શકાય. ઘણા પ્રશ્ન થાય સાહેબ એસિડ હોય બેઝ હોય તો આપણે n શોધી કાઢીએ. આ તો આપણે AlCl3 એલ્યુમિનિયમ ક્લોરાઇડ કહેવાય, ક્ષાર કહેવાય. તો મિત્રો એવા સમયે તમારે શું કરવાનું? ભાઈ AlCl3 આનું આયનીકરણ શું થાય? તો Al+3 3 times Cl માઇનસ. તો આપણે n તરીકે શું સ્વીકારવાનું? તો n બરાબર કોઈ એક આયનનો કુલ વીજભાર. ધારો કે આપણે એલ્યુમિનિયમ આયન લઈએ તો કુલ વીજભાર કેટલો થયો? 3. અહીંયા Cl માઇનસ આયન લઈએ તો અહીંયા -1 આગળ 3 વડે ગુણ્યા તો આપણે કેટલા થયા? 3 થયા. વીજભાર આપણે પ્લસ માઇનસમાં લખવાની જરૂર નથી, પણ n બરાબર કોઈ પણ કુલ એક આયનનો કુલ વીજભાર તરીકે સંખ્યા આપણે લેવાની. એ હંમેશા સંખ્યા ધન જ લેવાની, ખાસ ધ્યાન આપજો. ઘણા પ્રશ્ન સાહેબ અહીંયા તમે -1 ને 3 ના થાય. આપણે સંખ્યા લેવાની છે, પ્લસ માઇનસ જોવા નથી. અહીંયા 3 n બરાબર 3 લઈએ આપણે. અથવા આ લેવા હોય તો એ -1 1 ગુણ્યા 3 તો n બરાબર આપણને 3 મળશે. નોર્માલિટી 1.2 n બરાબર 3 ગુણ્યા m તો m બરાબર 1.2 છેદની અંદર 3 તો આપણને એ મૂલ્ય મળશે 0.4. તો આ રીતે એની મોલારિટી શોધી શકાય. આવા દાખલા ખાસ એમસીક્યુ ની અંદર પરીક્ષામાં પૂછાશે. બીજો દાખલો 750 ml 0.5 મોલર HCl અને 250 ml 2 મોલર HCl ના દ્રાવણને સાથે મિશ્ર કરતા બનેલા દ્રાવણની મોલારિટી શોધો.
મિત્રો JEE 2013 પ્રશ્ન પૂછાયેલો. આગળ આપણે આવો દાખલો કરાયો તો અહીંયા બે દ્રાવણ છે, દ્રાવણ 1 અને દ્રાવણ 2. તો આવા સમયે મેં તમને M1V1 પ્લસ M2V2 બરાબર MV. M1 કેટલા? તો દ્રાવણ 1 માટે, આ દ્રાવણ 2 માટે. તો દ્રાવણ 1 ની અંદર M1 કેટલા હતા? 0.5 ગુણ્યા V1 કેટલા હતા? 750 પ્લસ M2 કેટલા હતા? 2 દ્રાવણ 2 માટે ગુણ્યા કદ V2 કેટલા હતા? 250 બરાબર M. V એ કુલ કદ 750 પ્લસ 250. તો હવે આપણે 750 ગુણ્યા 0.5 એટલે આ થયા 375 પ્લસ આ કેટલા મળશે આપણને? 500 બરાબર M. કુલ કદ કેટલું થયું આપણે? 1000. એટલે 500 વત્તા 375 એટલે 875 છેદની અંદર 1000. સરી મિત્રો આપણે 875 ભાગ્યા 1000 એટલે અહીંયા આવશે 0.875 મોલારિટી. સોરી 875 ભાગ્યા 1000 એટલે M બરાબર મળશે 0.875 મોલર. ક્લિયર? આગળ જે દાખલો આપણે 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની ઘનતા 1.8 ગ્રામ પ્રતિ ml છે. 0.1 મોલર સાંદ્રતા ધરાવતા H2SO4 નું 1 લિટર જલીય દ્રાવણ બનાવવા કેટલા ml 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની જરૂર પડે? મિત્રો ખાસ ધ્યાન આપજો, આ પણ એક JEE ની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન છે. સૌથી પહેલા આપણે શું કરીએ? 98% વેટ બાય વેટ સાંદ્રતા ધરાવતા H2SO4 ના જલીય દ્રાવણની મોલારિટી શોધી. તો આપણે મિત્રો 98% વેટ બાય વેટ H2SO4 નો મતલબ શું થાય કે 100 ગ્રામ દ્રાવણમાં 98 ગ્રામ H2SO4 દ્રાવ્ય છે. 100 ગ્રામ દ્રાવણમાં 98 ગ્રામ H2SO4 દ્રાવ્ય છે. તો મતલબ દ્રાવ્યનું વજન કેટલું થયું અહીંયા? તો 98 ગ્રામ થયું. હવે આપણે સૂત્ર છે મોલારિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં મોલિક્યુલર વેટ ગુણ્યા VML. મિત્રો W આપણને મળી ગયું. H2SO4 નો અણુભાર જાણીએ છીએ, પણ અહીંયા દ્રાવણનું કદ કેટલું? તો તમને અહીંયા દ્રાવણનું વજન આપ્યું 100 ગ્રામ. 100 ગ્રામ દ્રાવણના વજન ઉપરથી કદ કેવી રીતના શોધી શકાય? તેની ઘનતા ઉપરથી. મિત્રો આપણે જાણીએ છીએ બે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ કેટલું? 100 ગ્રામ અને એની ઘનતા આપણે 1.8 આપણે મૂકી દીધી. તો કદ બરાબર આપણને 100 ભાગ્યા 1.8 તો કદ મળશે આપણને 55.55 ml. મિત્રો
આપણે અહીંયા શોધ્યું કદ, એટલે અહીંયા તમારે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, એટલે કદ આપણે ઉપર લઈ ગયા અહીંયા, આ શું મૂકીએ આપણે ઘનતા મૂકેલી છે, ખાસ ધ્યાન, કદ નથી મૂક્યું, આપણે ઘનતા મૂકેલી છે, તો કદ મળશે 55.55 ml. તો હવે આપણે એની મોલારિટી શોધી કાઢીએ. સૂત્રમાં કિંમત મૂકીએ, W કેટલા થાય 98 ગુણ્યા 1000 છેદમાં અણુભાર 98 ગુણ્યા 55.55, તો આપણને મળશે 18 મોલ. મિત્રો 98% વેટ બાય વેડ સાંદ્રતા ધરાવતા H2SO પરના જલીય દ્રાવણની મોલારિટી શોધી કાઢી. હવે આપણે 98% વેટ બાય વેડ સાંદ્રતા ધરાવતા H2SO પરના જલીય દ્રાવણના કદની જરૂર છે. તો મિત્રો આવા સમયે પ્રેક્ટિકલની અંદર આપણે આવશે આ સૂત્રનો ઉપયોગ કરવાનો. M1V1 બરાબર M2V2. આ M1V1 કયું? તો આપણે લઈએ M1 18 મોલ, કે જે તમે શોધી કાઢી તે કેટલા કદની જરૂર પડશે એ આપણે શોધવાનું છે. M2 કયા? તો આપણે રકમ આપે 0.1 મોલર, તો 0.1 મોલર. V2 કેટલા? 1 લિટર, મતલબ થાય આપણે 1000 ml. તેના પરથી V1 બરાબર M2.1 ગુણ્યા V2 1000 છેદમાં 18 થયા. તો આપણને આ જે મૂલ્ય જે મળશે એ કેટલું મળશે? 5.55 ml. તો આ રીતે V1 ની કિંમત શોધી શકાય. મિત્રો આપણા આદા સૂત્રો જે રહ્યા કેટલાક પ્રેક્ટિકલની અંદર આવશે. પ્રેક્ટિકલ આ પછી સમજણ પડશે કેવી રીતના સૂત્ર આપણે એપ્લાય કરી શકીએ છીએ. આ દાખલો આ રીતે ગણી શકાય. આ પણ એક નીટની અંદર JEE પૂછાયેલો એક દાખલો છે. આગળ આપણે જોઈએ કે 10% વેટ બાય વોલ્યુમના 100 ml NaOH ના દ્રાવણમાં કેટલા ગ્રામ NaOH ઉમેરતા 10 મોલર દ્રાવણ બનશે. ખાસ ધ્યાન આપજો મિત્રો આવા દાખલાની અંદર કે 10% વેટ બાય વોલ્યુમ તો મતલબ શું થાય? મતલબ એ થાય કે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે. દાખલામાં ખાસ સમજવા માટે ધ્યાન આપજો. 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH દ્રાવ્ય છે. હવે એનું આપણે 10 મોલર દ્રાવણ બનાવવું છે, તો એની અંદર વધારાનો કેટલો NaOH એની અંદર ઉમેરવો પડશે? તો આપણે સૂત્ર મોલારિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં મોલિક્યુલર વેટ ગુણ્યા VML. M કેટલા આપ્યા? આપણે 10 મોલર. મોલિક્યુલર વેટ NaOH નો કેટલો થાય? 40 ગ્રામ પ્રતિ મોલ. અને VML તો દ્રાવણનું કદ આપણે લઈએ 100 ml. તો કિંમત મૂકીએ આપણે 10 મોલર દ્રાવણ બનાવવું છે. 10 W આપણે શોધવાના છે ગુણ્યા 1000 અણુભાર 40 ગુણ્યા 100. તો મિત્રો W મળશે આપણને 40 ગ્રામ. એટલે ખાસ ધ્યાન આપજો, હું જે બોલું એમાં ધ્યાન આપજો. આપણે 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH તો હતો જ. હવે 100 ml દ્રાવણની મોલારિટી 10 આપણે કરી. મિત્રો ખાસ ધ્યાન આપજો,
100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH હતો જ. હવે આપણે 100 ml દ્રાવણ લઈ એની મોલારિટી કેટલી કરી? 10 મોલર. તો 10 મોલર દ્રાવણ જ્યારે બન્યું ત્યારે W થયા 40 ગ્રામ. તો 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH હતો જ આપણે, માટે અહીંયા 100 ml દ્રાવણમાં 10 ગ્રામ NaOH આપણે બાદ કરી દઈએ તો આપણે એક્ઝેક્ટ વજન કેટલું એ મેળવી શકાય. ફરી ધ્યાન આપો. W શોધ્યા તમે 40 ગ્રામ. કોની અંદર? 100 ml NaOH ના દ્રાવણમાં. તો 40 ગ્રામ NaOH ની જરૂર પડે. પણ મિત્રો, શરૂઆતથી 10 ગ્રામ વજન એની અંદર હતું જ, માટે જરૂરી NaOH નું વજન કેટલું? તો 40 માઇનસ 10. તો કેટલા ગ્રામ થયું? આપણે 30 ગ્રામ. આ 10 કેમ બાદ કર્યા? કે 100 ml દ્રાવણમાં શરૂઆતથી 10 ગ્રામ NaOH હતું જ, આપણે 10 મોલ દ્રાવણ બનાવવા માટે 40 ગ્રામની જરૂર પડી. તો આપણે એક્ઝેક્ટ વજન કેટલું જોઈએ? તો 10 ગ્રામ જે હતું એ બાદ કરી દઈએ આપણે, તો 30 ગ્રામ NaOH ની જરૂર પડશે. આગળનો દાખલો કે 5 ml દ્રાવણમાં 200 ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો હોય તો તેના percentage of weight by volume ગણો. સૂત્ર percentage of weight by volume બરાબર શું હતું? W ગુણ્યા 100 છેદની અંદર દ્રાવણનું કદ VML. તો W કેટલા? તો W યુરિયાનું વજન આપણને આપી 200 ગ્રામ. કદ કેટલું? તો આપણે ml માં 5000 ml થાય કે નહીં? W થઈ અહીંયા આપણે 200 ગુણ્યા 100 છેદમાં, એટલે 5000 1 2 3 1 2 3, તો કેટલા મળશે આપણને? 4% વેટ બાય વોલ્યુમ આપણે જવાબ આવશે. તો આ રીતે 5 લિટર દ્રાવણમાં 200 ગ્રામ યુરિયા દ્રાવ્ય થયેલો હોય તો તેના percentage of weight by volume 4% આપણને મળશે. વિદ્યાર્થી મિત્રો, એક સૌથી મહત્વનો દાખલો ખાસ ધ્યાન આપજો. વજનથી 13%, વજનથી એટલે લખાય percentage of weight by weight. H2SO4 ધરાવતા દ્રાવણની ઘનતા 1.09 ગ્રામ પ્રતિ ml છે. તો દ્રાવણની અનુક્રમે મોલારિટી, percentage of weight by volume અને નોર્માલિટી શોધો. તો આપણને સૌથી સુધી મોલાલિટી, તો 13% weight by weight H2SO4 નું મિનિંગ શું થાય? કે 100 ગ્રામ દ્રાવણમાં 13 ગ્રામ H2SO4 દ્રાવ્ય છે. તો W એટલે દ્રાવ્યનું વજન, કેટલું થયું? 13 ગ્રામ. W0 દ્રાવકનું વજન, તો દ્રાવણમાંથી દ્રાવ્યનું વજન બાદ કરી દઈએ. તો દ્રાવકનું વજન થાય 100 માઇનસ 13, 87 ગ્રામ આપણને દ્રાવકનું વજન મળશે. તો હવે આપણે સૂત્ર મોલાલિટી બરાબર W ગુણ્યા 1000 છેદમાં
અણુભાર ગુણ્યા W0. W0 એટલે કોનું વજન? દ્રાવકનું. તો કિંમત મૂકીએ W 13 ગ્રામ ગુણ્યા 1000 છેદમાં અણુભાર 98. W0 કેટલા થયા? 87. તો આપણને આ મૂલ્ય મળશે 1.5247 ગ્રામ, 47 મોલાલિટી. આટલી આપણને મોલાલિટી મળી. બીજું સુધી આપણે મોલારિટી. તો મોલારિટી સૂત્ર કયું હતું મિત્રો? W ગુણ્યા 1000 છેદમાં અણુભાર ગુણ્યા VmL. W આપણે મિત્રો જાણીએ 13 ગ્રામ, અણુભાર જાણીએ આપણે 98 ગ્રામ પ્રતિ મોલ. V, તો V કેવી રીતના શોધી શકાય? તો મિત્રો ઘનતા આપેલી છે, તે ઘનતા બરાબર શું થાય? દળ ભાગ્યા કદ. તો કદ બરાબર દળ છેદમાં ઘનતા. દળ કેટલું? 100 ગ્રામ દ્રાવણનું દળ છેદમાં ઘનતા 1.09. તો આપણને મળશે 91.74 ml. તો એ કિંમત આપણે મૂકીએ. W 13 ગુણ્યા 1000 અણુભાર 98 ગુણ્યા કદ કેટલું? 91.74. તો આપણને આજે મોલારિટી મળશે 1.4459 મોલર. મિત્રો મોલારિટી મળી ગઈ. ત્રીજું શું શોધવાનું આપણે? percentage of weight by volume. તો percentage of weight by volume બરાબર W ગુણ્યા 100 છેદની અંદર VmL. W કેટલા? 13 ગ્રામ ગુણ્યા 100. કદ કેટલું? તો 91.74. તો આપણને મળશે 14.1% વેટ બાય વોલ્યુમ. નંબર 4 શોધવાનું શું આપણે? નોર્માલિટી. તો N ગુણ્યા મોલારિટી થાય. હવે H2SO4 એને આપણે પાણીમાં ઓગાળીએ તો 2H plus N અને SO4 minus 2 થાય. તો N બરાબર કેટલા થયા મિત્રો? 2. તો 2 ગુણ્યા મોલારિટી 1.4459. તો આપણને આજે મૂલ્ય જે રહ્યું એ 2.89 નોર્મલ મળશે. ક્લિયર મિત્રો? તવા દાખલા પરીક્ષા અંદર પૂછાઈ શકે તો આ રીતેની ગણતરી કરી શકાય. મિત્રો તમને મેં હોમવર્કમાં એક દાખલો આપેલો હતો, દાખલા નંબર 9. ઘણાને પ્રશ્ન સાહેબ કેવી રીતના દાખલો ગણી શકાય? બહુ સિમ્પલ જ છે, ધ્યાન આપજો. મિથાઇલ આલ્કોહોલનું 5.2 મોલલ જલીય દ્રાવણ આપેલું છે. કોઈ પણ આપેલું હોય, 5.2 મોલલ હોય કે 2 મોલલ હોય કે 4 હોય, 1 હોય, કોઈ પણ હોય. મોલાલિટીની વ્યાખ્યા અનુસાર 5.2 મોલલ એટલે 1000 ગ્રામ દ્રાવકમાં 5.2 મોલ પદાર્થ દ્રાવ્ય છે. પછી કોઈ પણ હોય, એ આલ્કોહોલ, મિથાઇલ આલ્કોહોલ હોય, યુરિયા હોય કે XYZ, તમને જે મોલલ આપેલા છે અહીં આપ્યા 5.2. કોઈ વાર 2 પણ આપે, 4 પણ આપે, 1 પણ આપે, X પણ આપે. તો 1000 ગ્રામ દ્રાવકમાં
0.2 મોલર પદાર્થ દ્રાવ્ય છે. ધારો કે 2 મોલર હોય તો 1000 ગ્રામ દ્રાવકમાં 2 મોલ પદાર્થ દ્રાવ્ય છે. 3 મોલર હોય તો 1000 ગ્રામ દ્રાવકમાં 3 મોલ પદાર્થ દ્રાવ્ય છે. એટલે અહીંયા આપણને દ્રાવ્યના મોલ કેટલા મળ્યા મિત્રો? 5.2. હવે આપણે દ્રાવકના મોલ શોધીએ. યાદ રાખજો ખાસ, દ્રાવક તરીકે આપણને જલીય દ્રાવણ છે. જલીય દ્રાવણ હોય એટલે દ્રાવક તરીકે હંમેશા પાણી હોય. જલીય દ્રાવણ હોય એટલે દ્રાવક તરીકે હંમેશા શું હોય મિત્રો? પાણી. તો દ્રાવકના મોલ તો 1000 ગ્રામ દ્રાવક તરીકે શું? પાણી. દ્રાવક કઈ લીધું આપણે? પાણી. તો અણુભાર કેટલો થાય? 18. તો આપણને આ મોલ મળશે 55.55 મોલ. માટે કુલ મોલ કેટલા થયા? 55.55 પ્લસ 5.2. તો આપણને આજે મોલ મળશે 55.55 પ્લસ 5.2 તો 60.75 થયા. હવે આલ્કોહોલના મોલ અંશ, તો આલ્કોહોલના મોલ અંશ બરાબર આલ્કોહોલના મોલ છેદમાં શું આવશે મિત્રો? કુલ મોલ. તો આલ્કોહોલના મોલ કેટલા? 5.2. કુલ મોલ કેટલા? 60.75. એટલે આ જવાબ આવશે 5.2 ભાગ્યા 60.75 એટલે 0.0859 એટલે નિયરલી લખી શકાય 0.086 મોલ અંશ આપણને એના મળશે. ક્લિયર મિત્રો? આ રીતે કોઈ પણ દાખલો ગણી શકાય. હવે આ એક દાખલો આગળ ગણાયેલો હતો, પણ ટૂંકી રીત પ્રમાણે MCQમાં આવો દાખલો પૂછાય દે કેવી રીતના ગણી શકાય એટલા માટે મેં ફરી લખેલો છે કે મોલારિટી આપેલી હોય તો મોલારિટી કેવી રીતના શોધી શકાય, અથવા મોલારિટી આપેલી હોય તો એના ઉપરથી મોલારિટી કેવી રીતના શોધી શકાય. મેં હોમવર્કમાં જે દાખલા આપેલા હતા જેમાં છેલ્લા દાખલાની અંદર એક હિન્ટ તરીકે તમને મેં સૂત્ર આપેલું હતું. એ સૂત્ર ઘનતા બરાબર મોલારિટી કૌંસમાં 1/મોલારિટી પ્લસ દ્રાવ્યનો અણુભાર છેદની અંદર શું થાય? 1000. તો ઘનતા આપેલી હોય ત્યારે મોલારિટી ઉપરથી મોલાલિટી મળે, અથવા મોલાલિટી આપેલી હોય તો મોલારિટી મળે. જોઈએ આપણે દાખલો. ઘનતા તમને આપી 1.992, મોલારિટી આપી 4. મોલારિટી આપણે શોધવાની પ્લસ દ્રાવ્ય કોણ? H2SO4. તો અણુભાર કેટલો થાય? 98 છેદની અંદર 1000. તો 1.992 છેદની અંદર 4 બરાબર 1/મોલાલિટી પ્લસ 0.098 થાય કે નહીં? તો આજે 1.992 ભાગ્યા 4.498 આ બાદ લઈ દઈએ માઇનસ 0.098 બરાબર 1/મોલાલિટી થાય. 1/મોલાલિટી બરાબર થાય
0.4 માટે m બરાબર 1/0.4 તો આપણને મળશે 2.5। આ રીતે દાખલો શોધી શકાય। જવાબ એ કદાચ મોલાલિટી શોધવાની હોય અથવા મોલારિટી પણ શોધવાની હોઈ શકે। ક્લિયર મિત્રો?